नमस्कार विद्यार्थी मित्रों, आप सबનું हार्दिक स्वागत है। तो लास्ट टाइम આપણે વાત કરી હતી સદિશો વિશે, થોડી પ્રાથમિક માહિતી છે આપણે મેળવેલી, બરાબર છે। આજના લેક્ચરમાં માહિતી આપણે થોડી વધારે આગળ ચર્ચા કરીએ સદિશો વિશે। તો સૌપ્રથમ તમને બધાને ખ્યાલ છે કે સદિશ રાશિ એટલે જે રાશિને દર્શાવવા માટે મૂલ્યો ઉપરાંત દિશાની પણ જરૂર પડે એવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે, બરાબર। સદિશ રાશિની સંજ્ઞા વિશે આપણે વાત કરી હતી કે સદિશ રાશિની સંજ્ઞા છે એ બોલ્ડ લેટરથી ઘાટા અક્ષરથી અથવા તો તેની સંજ્ઞા પર તીર કરીને દર્શાવાય છે। તેનું નિરપેક્ષ મૂલ્ય દર્શાવતી વખતે તેની સંજ્ઞા છે એને માનાંકમાં દર્શાવાય છે અથવા તો ઉપર તીર કરવામાં આવતું નથી। આ એની સંજ્ઞા વિશે વાત કરી। હવે સદિશ છે એને બે રીતે તમે દર્શાવી શકો, એક બૈજિક રીતે અને બીજું ભૌમિતિક રીતે। આલેખી રીતે, એક બૈજિક રીત, એક ભૌમિતિક રીત। મિત્રો સદિશને દર્શાવવા માટે, સદિશને લખવા માટે અથવા દર્શાવવા માટે ની બે રીતો। એક રીત બૈજિક રીત, કઈ રીત? બૈજિક રીત। ફોર એક્ઝામ્પલ, એક બૈજિક રીત, એક ફોર એક્ઝામ્પલ કે હું આવું લખી દઉં, સદિશ f is equal to 2, -3 ન્યૂટન। સદિશ f is equal to 2, -3 ન્યૂટન। તો આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી એટલે તમને ખ્યાલ છે કે આનો મીનિંગ શું થાય? 2 ન્યૂટનનું બળ ધન x દિશામાં અને 3 ન્યૂટનનું બળ ઋણ y દિશામાં। એટલે તમને પરિણામી જે બળ છે એ આ રીતે મળશે। તમને અહીંયા બતાવું, આપણે x અક્ષ લઈ લઈએ, આ y અક્ષ લઈ લઈએ। તો જો આપણે લખ્યું હોય સદિશ f is equal to 2, -3 ન્યૂટન, તો એનો મતલબ 2 ન્યૂટનનું બળ છે એ x અક્ષની દિશામાં છે અને 3 ન્યૂટનનું બળ છે, 3 ન્યૂટનનું બળ એ છે એ ઋણ y દિશામાં છે મિત્રો। તો પરિણામી જે બળ છે એ આ દિશામાં થશે। આ પરિણામી બળ છે, રિઝલ્ટન્ટ ફોર્સ। આ આપણું f સદિશ છે। તો એનું મૂલ્ય કેટલું થાય? તો કે √2² -3 નો સ્ક્વેર એટલે પ્લસ જ થશે, એટલે 4 + 9 તો √13 ન્યૂટન। તો આ શું થશે? મોડ f is equal to, આ જે બળ તમને આ સદિશ સ્વરૂપે જે બળ આપેલું છે એ બળનું મૂલ્ય છે √13 ન્યૂટન। એની દિશા એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ x અક્ષ સાથે ઋણ y તરફ થીટા કોણની દિશામાં, બરાબર। તો આ જે રીત છે એ બૈજિક રીત છે। હવે બીજી રીત મિત્રો, ભૌમિતિક રીત અથવા તો આલેખી રીત। ભૌમિતિક રીત અથવા તો આલેખી રીત, ભૌમિતિક રીત અથવા આલેખી રીત, બરાબર। આ રીતથી સદિશ કઈ રીતે દર્શાવાય? આ રીતે સદિશને કઈ રીતે દર્શાવાય? તો બહુ સિમ્પલ છે મિત્રો। જે દિશામાં સદિશ આપેલ સદિશ રાશિ જે દિશામાં હોય તે દિશામાં તમારે એક તીર દોરવાનું છે। જે દિશામાં આપેલ રાશિ ની અસર, તો આપેલ રાશિની અસર પ્રવર્તે છે તે દિશામાં તીર દોરવાનું। શું દોરવાનું? તીર દોરવાનું। કેવી રીતે? તો સાંભળો, દાખલા તરીકે હું તમને એમ કહું, ફોર એક્ઝામ્પલ કે 10 ન્યૂટનનું બળ ઉત્તર દિશામાં એક પદાર્થ પર લાગે। કઈ દિશામાં? ઉત્તર દિશામાં। 10 ન્યૂટનનું બળ ઉત્તર દિશામાં, તો બૈજિક રીતે એને કેમ લખીશું?
સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો 10 ન્યૂટનનું બળ ઉત્તર દિશામાં છે તો આમાં લખીશું 10,0 સોરી x અક્ષ આપણે આને x અક્ષ લઈને અને y અક્ષ લઈને તો આને લખાય ને 0,10 ન્યૂટન. તો એ થયું એ બાહ્યિક રીતે સદિશ આ ભૌમિતિક રીતે કેમ લખાશે મિત્રો તો કે તમારે શું કરવાનું છે જે દિશામાં આની અસર વર્તમાન હોય એ દિશામાં તીર દોરવાનું છે મિત્રો. તો તમારે 10 અને આ તીરની લંબાઈ કેટલી રાખવાની છે તીરની લંબાઈ તો કે આપેલ રાશિના મૂલ્યને સમપ્રમાણ અને તીરની લંબાઈ આપેલ રાશિના મૂલ્યના સમપ્રમાણમાં લેવાય. ફોર એક્ઝામ્પલ મેં તમને એક્ઝામ્પલ આપણે લઈએ કે 10 ન્યૂટન બળ ઉત્તર દિશામાં કઈ દિશામાં ઉત્તર દિશામાં તો તમારે અહીંયા દર્શાવવું હોય તો તમારે શું લેવાનું તો કે પહેલા તો તમારે તીર દોરવાનું કઈ દિશામાં ઉત્તર દિશામાં લંબાઈ કેટલી રાખવાની છે મૂલ્યના સમપ્રમાણ. તો તમારે પહેલા સ્કેલ માપ નક્કી કરવો પડે મિત્રો. તો સ્કેલ માપ તમે ધારો કે લઈ લો ફોર એક્ઝામ્પલ સ્કેલ માપ તમે લઈ લો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન નો તમે સ્કેલ માપ લઈ લો. ફોર એક્ઝામ્પલ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન નો સ્કેલ લઈ લો તમે તો અહીંયા તમારે 10 ન્યૂટન બતાવવાના. 1 સેન્ટીમીટર એટલે કેટલા 2 ન્યૂટન. ઉદાહરણ કે અહીંયા 2 સેન્ટીમીટર છે આ 1 ને 2 2 સેન્ટીમીટર નો સદિશ બતાવું છું આ બળનો સદિશ. તો આ સદિશ છે એનું જે દિશામાં તીર હોય એ દિશા બતાવે. જો આ તીર છે ને એ દિશા બતાવે. તો અહીંયા તમે કહી શકો કે આ બળ છે એની દિશા ઉત્તર દિશામાં છે. કેટલા મૂલ્યનું આ સદિશ દર્શાવે છે તો કે આ સદિશની લંબાઈ કેટલી છે 2 સેન્ટીમીટર. કેટલી 2 સેન્ટીમીટરની લંબાઈ છે 1 અને 2. તો 2 સેન્ટીમીટરની લંબાઈ હોય તો આ થયું કેટલા ન્યૂટનનો સદિશ તો કે 4 ન્યૂટનનો. 1 સેન્ટીમીટર એટલે 2 ન્યૂટન. તો 2 સેન્ટીમીટર એટલે 4 ન્યૂટન. તો મિત્રો આ 4 ન્યૂટનનું બળ ઉત્તર દિશામાંથી આપણે કેટલું બતાવવું છે 10 ન્યૂટન. તો આપણે 5 સેન્ટીમીટરનો સદિશ બતાવશું. કેટલા સેન્ટીમીટરનો 5 3 4 ને 5. તો મિત્રો આ જે તીર બન્યું કે જે 5 સેન્ટીમીટરનું તીર છે કેટલા સેન્ટીમીટરનું 5 સેન્ટીમીટરનું તીર ની આ જે દિશા છે આ તીરની દિશા એ આપેલ રાશિની દિશા દર્શાવે છે. આપેલ સદિશની ડાયરેક્શન બતાવે છે. બરાબર. તો આ જે સદિશ થઈ ગયો એ સદિશ થઈ ગયો 10 ન્યૂટન બળનો સદિશ ઉત્તર દિશામાં. હવે બીજું એક્ઝામ્પલ લો. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા 3 સેન્ટીમીટરનો એક સદિશ બતાવું છું. 1 2 અને 3 સેન્ટીમીટરનો એક સદિશ બતાવું છું. F1 એને નામ આપી દઉં. ચલો શું નામ આપી દઉં F1 સદિશ છે જે કેટલા સેન્ટીમીટરનો છે 3 સેન્ટીમીટરનો છે. કેટલા 3 સેન્ટીમીટરનો. તો મિત્રો એના પરથી તમે મને કહો કે આ જે સદિશ છે એ સદિશ કેટલા મૂલ્યનો છે અને કઈ દિશામાં છે. કેટલા મૂલ્યનો છે અને કઈ દિશામાં છે. તો તમે મને કહી શકશો કે F1 નું મૂલ્ય જે છે F1 નું મૂલ્ય એ 3 સેન્ટીમીટર છે એટલે 6 ન્યૂટન થાય અને દિશા છે દિશા એ દિશા થશે એની કઈ દિશામાં છે પૂર્વ દિશામાં. જો આ તીર કઈ બાજુ છે પૂર્વ બાજુ. તો F1 સદિશ છે એ એનું મૂલ્ય છે 6 ન્યૂટન અને એની દિશા કઈ છે પૂર્વ દિશા. બરાબર છે. એવી રીતે આજે એક સદિશ તમને આપું સોરી સાઉથ હજી એક સદિશ આપું દાખલા તરીકે તમને 4 સેન્ટીમીટરનો સદિશ આપું. કેટલા સેન્ટીમીટરનો 4 સેન્ટીમીટરનો સદિશ. 4 સેન્ટીમીટરનો સદિશ છે મિત્રો. 4 સેન્ટીમીટરનો સદિશ. આ સદિશ છે F2 નામ આપ્યું આપણે. ચલો તો આના પરથી તમે મને F2 નું મૂલ્ય અને દિશા જણાવો. જો મેં તમને સદિશ ડ્રો કરી આપ્યો સદિશને તમને ભૌમિતિક રીત છે આને ડ્રો કરી આપ્યો છે એના પરથી એનું મૂલ્ય અને દિશા જણાવો તો તમે આરામથી કહી શકશો
કે F2 નું મૂલ્ય છે એ છે 4 સેન્ટીમીટર મિત્રો 1 સેન્ટીમીટર એટલે કેટલા છે 2 ન્યૂટન તો 4 સેન્ટીમીટર એટલે કે 8 ન્યૂટન અને કઈ દિશામાં છે દક્ષિણ દિશામાં કઈ દિશામાં દક્ષિણ દિશા તો બહુ સિમ્પલ વાત છે આમાં કોઈ અઘરી વાત છે નહીં હજી એક એક્ઝામ્પલ લઈએ ચલો F3 સદિશ ધ્યાનથી જોજો ભાઈ F3 સદિશ ધારો કે 2.5 સેન્ટીમીટર લંબાઈ છે લંબાઈ કેટલી છે 2.5 સેન્ટીમીટર ની લંબાઈ છે 2.5 સેન્ટીમીટર લંબાઈનો એક F3 સદિશ છે કયો સદિશ છે F3 સદિશ છે તો મને F3 નું મૂલ્ય અને દિશા જણાવો F3 નું મૂલ્ય અને દિશા જણાવો તો F3 નું મૂલ્ય તમે શું લખશો ભાઈ તો કે F3 નું મૂલ્ય 2.5 સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટર એટલે 2 ન્યૂટન છે તો 2.5 સેન્ટીમીટર એટલે 5 ન્યૂટન થાય તો F3 નું મૂલ્ય તો મળી ગયું મિત્રો હવે દિશા જણાવો F3 ની દિશા કઈ બાજુ છે પશ્ચિમ બાજુ બરાબર અને દિશા કઈ તો કે પશ્ચિમ દિશા કઈ દિશા પશ્ચિમ દિશા આવું તમે લખશો તો આ આન્સર ખોટો છે આવું તમે લખશો તો આ આન્સર ખોટો છે મિત્રો શા માટે ખોટો છે જો તીર જોવાનું તીર કઈ બાજુ પશ્ચિમ બાજુ તો કે ના તીર પશ્ચિમ બાજુ નથી મિત્રો કઈ બાજુ છે પૂર્વ બાજુ છે એટલે પશ્ચિમ દિશા આન્સર ખોટો આવશે મિત્રો પૂર્વ દિશામાં કઈ દિશામાં પૂર્વ દિશા કારણ કે આ તીર છે તીર એ પૂર્વ બાજુ છે આને આપણે કહીશું પુચ્છ આને કહીશું આપણે પુચ્છ આને કહીશું શીશ આ તીર વાળી બાજુ હોય ને એને કહીશું શીશ શું કહીશું શીશ તીર વાળી બાજુ છે ને શીશ કહીશું અને આ બિંદુ આ પોઈન્ટ છે ને પુચ્છ કહીશું આ રીતે કોઈ અહીંયા સાઈડમાં આપણે બીજી આકૃતિ દોરીએ આ એક અક્ષ છે આ કોઈ એક સદિશ છે ચાલો આ આગળનો શેનો સદિશ કરું વેગનો સદિશ છે ધારો કે કોનો સદિશ છે વેગનો સદિશ છે આ જે સદિશની લેન્થ છે આ જે સદિશની લેન્થ છે લંબાઈ એ ધારો કે 4 સેન્ટીમીટર લંબાઈ છે કેટલી સેન્ટીમીટર 4 સેન્ટીમીટર હવે સ્કેલ માપ શું છે અહીંયા તો કે સ્કેલ માપ આવો છે સ્કેલ માપ આવો છે કેવો તો કે 1 સેન્ટીમીટર = 2.5 मीटर पर सेकंड 1 सेंटीमीटर इज इक्वल टू 2.5 मीटर पर सेकंड આવો સ્કેલ માં છે તો આ સદિશ જે છે એની લંબાઈ કેટલી છે 4 સેન્ટીમીટર ચેનો સદિશ છે વેગનો સદિશ છે ઘણો વેગ આ સદિશ બી લેવું છે વેગનો સદિશ છે લેન્થ કેટલી છે 4 સેન્ટીમીટર સ્કેલ આપેલો શું છે 1 સેન્ટીમીટર 2.5 મીટર પર સેકન્ડ તો આ સદિશ પરથી આ જે લંબાઈ છે એના પરથી મૂલ્ય મળે 1 સેન્ટીમીટર એટલે 2.5 મીટર પર સેકન્ડ તો 4 સેન્ટીમીટર એટલે શું થશે 10 મીટર પર સેકન્ડ તો આ વેગ છે આ સદિશ ઉપરથી એનું મૂલ્ય મળી ગયું એનું મૂલ્ય છે 10 મીટર પર સેકન્ડ એની ડાયરેક્શન શું છે મિત્રો એની જે દિશા છે એ અહીંયા તમને આપી દઉં થીટા = ધારો કે 30 ડિગ્રી છે 30 ડિગ્રી થીટા = 30 ડિગ્રી તો એની દિશા છે ધન x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા ધન x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા બરાબર આ એની દિશા હવે આ લંબાઈ છે એના પર એનું મૂલ્ય મળી ગયું દિશા આ આકૃતિમાં બતાવી છે આપણે જે વાત કરવી હતી શીશ અને પૂછ વિશે યસ તો આ જે તીર વાળો જે છડો છે તીર વાળો છડો એને કહેવાય એનું શીશ અને આ તીર વગરનો જે છેડો છે એને કહેવાય પૂછ શીશ અથવા તો હેડ શીશ અથવા તો હેડ અને પૂછ અથવા તો ટેલ સદિશને જ્યારે તમે ભૌમિતિક રીતે દર્શાવો છો ત્યારે તીર વાળો જે છેડો છે તીર વાળો એને આપણે કહીશું શીશ પૂછ શીશ હેડ અને તીર વગરનો જે છેડો છે એને કહીશું આપણે પૂછ અથવા તો ટેલ બરાબર છે તો આ બીજી રીતે
ભૌમિતિક રીતે